હેલો એવરીવન, મુદ્રિકા સ્કૂપમાં સ્વાગત છે તમારું. આજે આપણે એક નવા સ્વાદમાં ખજૂરનું અથાણું બનાવીશું. તો તેના માટે મેં 500 ગ્રામ ખજૂરના ઠળિયા કાઢીને લીધા છે. 500 ગ્રામ ખજૂરની સામે 400 ગ્રામ લીંબુ અને 400 ગ્રામ ગોળ લીધો છે. હવે ગોળના ટુકડા કરી લેવાના છે. ગોળના ઝીણા ટુકડા હોય તો ફટાફટ ગોળ છે એ ખજૂર સાથે ભળી જશે. હવે લીંબુમાંથી રસ કાઢી લેવાનો છે. તો લીંબુ છે એ રસદાર છે, એટલા માટે મેં અહીંયા 400 ગ્રામ લીધા છે. એક વાટકી ભરી અને રસ નીકળે એ પ્રમાણે તમારે રસ આની અંદર ઉમેરવાનો છે. ગોળ કટિંગ થઈ ગયો છે. હવે લીંબુને એની અંદર નીચોવી લઈશું. તો આ રીતે લીંબુ રસદાર હોય એવા લેવાના છે. તો અહીંયા લીંબુમાંથી રસ કાઢી લીધો છે. તો એક વાટકી જેટલો રસ મેં અહીંયા કાઢી લીધો. હવે ગોળ સાથે લીંબુને મિક્સ કરી લેવાનું છે. ગોળ બરાબર પીગળી જાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરવાનું છે. ગોળ પીગળી ગયો છે. હવે એની અંદર 100 ગ્રામ અથાણાનો મસાલો ઉમેરી દઈશું. તો અહીંયા 200 ગ્રામ મસાલો ઉમેરવાનો છે, પણ આપણે પહેલાં 100 ગ્રામ ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈશું. હવે મિક્સ થઈ જાય એટલે પછી આપણે કાપેલો જે ખજૂર છે એ ઉમેરવાનો છે. તો અહીંયા ઠળિયા કાઢી અને જો તમારે ઝીણા ટુકડા કરવા હોય તો તમે ઝીણા ટુકડા પણ કરી શકો. મેં અહીંયા મોટા ટુકડા રાખેલા છે. હવે ખજૂરને મસાલા સાથે બરાબર મિક્સ કરવાનું છે. અહીંયા આપણે બીજા કોઈ પણ મસાલાનો ઉપયોગ નથી કરવાના. ખજૂરને હળવા હાથે મિક્સ કરી લીધો છે. હવે આ રીતે થોડું થોડું પ્રેસ કરી લઈશું. આ રીતે ઉપર લીંબુનું પાણી આવી ગયું છે. હવે ફરી આપણે 100 ગ્રામ મસાલો ઉમેરવાનો છે અને મિક્સ કરી લેવાનો છે. અહીંયા જો મેં 200 ગ્રામ મસાલો ઉમેરેલો છે. તમારે એની જગ્યાએ 100 ગ્રામ ઉમેરવું હોય તો ઉમેરી શકો, પણ આ રીતે જો 200 ગ્રામ મસાલો ઉમેરશો તો એકદમ સરસ મસાલેદાર અથાણું થશે. તો તમારે ઓછામાં ઓછો 150 ગ્રામ ઉમેરી અને અથાણું બનાવી શકો. મિક્સ કરી અને એક દિવસ ઢાંકીને રાખી દઈશું. તો એકદમ સરસ આપણું ખજૂરનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો ખાવામાં એકદમ સુપર ટેસ્ટી એવું ખજૂરનું અથાણું આપણે ઓછા સમયમાં, ઓછી વસ્તુમાં અને બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વગર, બિલકુલ ગેસનો ઉપયોગ કર્યા વગર બનાવીને તૈયાર કરી લીધું છે. તો તમે પણ તમારા બાળકો માટે લંચ બોક્સમાં ભાખરી કે રોટલી કે પરાઠા સાથે આ અથાણું બનાવી શકો અને બાળકોને લંચ બોક્સમાં આપી શકો. તો તમે પણ આ ખજૂરના અથાણાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.